ભાવનગરના કુંભારવાડા મોતીતળાવ રોડ ઉપર પીવાના પાણીનો વાલ લીકેજ થતા રોડ ઉપર પાણીની રેલમછેલ જોવા મળી। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા મોતીતળાવ રોડ ઉપર પાણીનો વાલ લીકેજ થતા લીટરોની સંખ્યામાં પાણીનો બગાડ થઈ રહ્યો છે। જ્યારે સામાન્ય માણસ રોડ ઉપર પાણી ઢોળે ત્યારે મહાનગરપાલિકા દ્વારા તે લોકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે, ત્યારે આ પાણીનો બગાડ કરનાર સામે તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું। જ્યારે હજારો લીટરોની સંખ્યામાં પાણીનો બગાડ થતા રોડ ઉપર પાણી ભરાતા લોકોને હાલવા ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। જ્યારે બીજી તરફ પાણી બચાવવા માટે લાખો રૂપિયાનો તંત્ર દ્વારા ખર્ચ કરીને પાણીની ટાંકીઓ બનાવવામાં આવે છે, ત્યારે તંત્રની બેદરકારીના હિસાબે જ પાણીનો બગાડ થઈ રહ્યો હોય તેવા દ્રશ્ય સામે આવી રહ્યા છે। क्लिप से 0 नंबर ની 4 ગટરો ભરાણી છે। અમે લખાવા દઈએ આવશે એમ ત્યાં કોઈ આવતા નથી। खाली खोटा हरिया मारीने વ્યા જાય। કેટલા દિવસથી છે? હા, વાત નથી। કેટલા દિવસથી ખાલી છે ફરતા હરિયા નથી મારતો। અમાર બધું પાણી આવે। મ્યુનિસિપાલિટી વાળા આવ્યા હા હવારમાં જ ભાઈ આવ્યા હવારમાં ભાઈને કીધું આવતા કે જો આ હરિયા મારો છે ત્યાં નથી આવતા। નળનું છે કે ગટરનું? ગટરનું છે ભેગું। કયો ખાચો છે? 0 નંબરની શેરી વિસ્તાર કયો? મોતી તળાવ। મોટી તળાવ 0 નંબર। આમાં હાલવું જોઈએ કે નમાજમાં તકલીફ પડે છે। વ્યાપક પાણી તરીકે વાત આવે છે, નમાજ માટે બહુ તકલીફ પડે છે। ગટાવાળા રજૂઆત કરે છે તો હમણાં આવી ગઈ, નળવાળા રજૂઆત કરે તો બપોર થઈ જાય, સવારે થઈ જાય, કોઈ એક્શન આનું લેતું નથી। અમારે આનું શું કરવું છે? અત્યારે નગરપાલિકાઓ આવ્યા છે, બધા રોટા થઈ ગયા છે, તમે લોકો આવ્યા એટલે રહેતા હોય ને રોજ બધા હાથ આવડે આવડે બપોર આવડે હાથ આવડે થઈ જાય, આનું કોઈ એક્શન કોઈ લેતું નથી અત્યારે। મારું નામ અજય સોલંકી છે। આ મોદી તળાવ શેરી નંબર 1। હા, અને ઝુંપડપટ્ટીનો ઉપપ્રમુખ છું। હા, અહીંયા ઘણા સમયથી આ પાણી લાઈનની ખરાબ થઈ ગયેલી છે, છતાં અમે વારંવાર અરજી દેતા ખાવતા કોઈ જાતનું કામ થયું નથી। કમસે કમ 1.5 વર્ષ થઈ ગયું છે આ ઝંઝટને 1.5 વર્ષ થઈ ગયું, છતાં કોઈ કામ નથી થતું। અને અત્યારે જો ફૂલ પાણી નીકળે અધિકારીઓ આવવા મળ્યા વિભાગોના કામ કરવા માટે। હાલો ખબર છે કે મીડિયા આવી ગઈ છે, હવે આ બધું એનું ફેલાવવાનું છે કામ। એટલે આ વસ્તુ અમે કોર્પોરેટરોને કીધેલું છે, મ્યુનિસિપાલિટીમાં અરજી દીધેલી છે, અને એના જ બધા જે કર્મચારીઓ છે ને એ પોતે અરજી કરાવેલી, છતાં કામ નથી થતું। પીવાના પાણીની લાઈન છે? હા, પીવાના પાણીની લાઈન છે, ઘણા સમયથી પાણી નીકળે રોજ કાયમી।